સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે, પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। ડિંડોલી વિસ્તારમાં આવેલી 20 સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત અથવા બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। નવાઈની વાત તો એ છે કે આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ થઈ તેની બહાર રોડ પર જ થઈ હતી, જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। ઘટનાની શરૂઆત ડિંડોલીના રાધાસ્વામીનગર વિસ્તારથી થઈ હતી। મળતી માહિતી મુજબ હરિહરનગર સોસાયટીના બે યુવક રાધાસ્વામીનગરમાં આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા હતા। આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। જ્યારે રાધાસ્વામીનગરનો રહેવાસી કુંદન માનસિંહ નામનો વ્યક્તિ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો, ત્યારે સામા પક્ષના 4 જેટલા ઈસમો પણ ત્યાં ધસી આવ્યા હતા। પોલીસ સ્ટેશનની બહાર જ આ ઈસમોએ કુંદન પર હુમલો કરી દીધો હતો। પોલીસ સ્ટેશનના દરવાજે જ મારામારીના દ્રશ્યો સર્જાતા અંદર હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। પોલીસે સમય સૂચકતા વાપરી બંને પક્ષોને અલગ કર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। ડિંડોલી પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને પક્ષના શખ્સોની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રકારે હિંમત બતાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। आपका नाम? मेरा नाम कुंदन मानसिंह राजपूत है। मैं इधर समाधान करने के लिए आया था। कल रात को झगड़ा हुआ था, उस हिसाब से समाधान करने आया था। बाकी पूरा लिखान वकील के हाथ से लिखान उखान करा के जमा करवा दिया पीएसओ में, और ये मेरा रिसीव कॉपी मैंने ले लिया है। उसके बाद हम लोग यहाँ पे खड़े थे चाय पीने के लिए। सामने वाली पार्टी आई, कम से कम 12-20 लोगों को पहले अंदर डालो, अंदर 12 ये भी। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।